બાપા સીતારામ ખેડૂત મિત્રો, આજે આપણે તળાજા તાલુકાના બેલા ગામે કનુભાઈની વાડી આવી ગયા, કનુભાઈ દેસાઈની વાડીએ. એટલે આપણે કનુભાઈ હારે વાતચીત કરવી. કનુભાઈ, તમારું આખું નામ આપો ને. કનુભાઈ બાબલુભાઈ દેસાઈ, બેલા ગામ. બરાબર. અને તમારો મોબાઈલ નંબર ખેડૂત મિત્રોને આપી દો. મારો મોબાઈલ નંબર છે 9904487256. ઠીક. કનુભાઈ, આપણે આ વર્ષે તમે કઈ સિંગનું વાવેતર કરેલું છે ભાઈ? આપણે મેઘના સિંગનું વાવેતર કરેલું છે. એરીનો સીડ્સનું મેઘના. અને તમને કેવું લાગ્યું એરીનો સીડ્સનું મેઘનાનું વાવેતર કરવામાં? મને નિલેશભાઈ મેઘનાનું વાવેતર કરવામાં બહુ પરિણામ સારું મળ્યું છે. હા, વ્યવસ્થિત છે, સારું વેરાયટી છે. અને આ વેરાયટી તમે વાવેલી છે કેટલા વીઘામાં? 3 વીઘામાં. 3.5 વીઘા. 3 થી 3.5 વીઘા છે ઓલરેડી. અને એનું ઉત્પાદન આવવાની ક્ષમતા શું લાગે તમને? મારું અનુમાન એમ છે કે 80 થી 90 મણની ગણતરી ખરી. 80 થી 90 મણની આવવાની ગણતરી છે તમારી મનમાં. અને વેરાયટી તમને કેમ લાગી? બીજા વેરાયટીમાં બહુ સારું નિલેશભાઈ. કહેવાનો મતલબ સિંગ નું પ્રમાણે એવું છોડવાય એવા. અને ગામમાં બીજી વેરાયટી હશે તમારી આજુબાજુમાં, એ વેરાયટી જોતા આ વેરાયટીમાં એની વેરાયટી ઉત્પાદન વધે એમ છે કે આપણી વેરાયટીનું આ વેરાયટીનું ઉત્પાદન વધે એવું છે? તો ખેડૂત મિત્રોને આપણે જોઈશું, દેખાડશું કેવો ફાલ છે અને કેવું છે એ વસ્તુ. એક છોડમાં 60 થી 70 આજુબાજુ હોય છે. એક છોડમાં 60 થી 70 સિંગ હશે તમારા અનુભવ પ્રમાણે. હા. અને સિંગ બધી એક હરખી સાઈઝ છે અને ઉત્પાદન એ સારું છે ટૂંકમાં. તો આવતા વર્ષે તમારે કરવાની ગણતરી છે કે ભાઈ? આવતા વર્ષે આ વેરાયટી કરશો. અને બીજા ખેડૂતને તમારા જાયભાઈ ને કરવાની ગણતરી હોય તો તમે આ વેરાયટી નું સજેશન કરો ને તમે ખેડૂતો. સારી વેરાયટી છે, ફૂગ બુગે નથી લાગી અને બધી રીતે વેરાયટી. દવાનો ખર્ચો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન જેવું છે. આની અંદર તમે કેટલા સ્પ્રે માર્યા છે? આપણે 3 થી 4 વાર માર્યો. 3 થી 4 સ્પ્રે માર્યા છે ટૂંકમાં ની અંદર. ને સારી વેરાયટી છે હો ભાઈ કનુભાઈ.